अस्सलाम गाइस, હું છું તમારા મેરા સુમરન. ફરી એકવાર તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જ જશો? હું પણ મજામાં જ છું. અને આપણે કામકાજ કરીને ઉપર આવ્યા તો જોયું તો લાઇટ તો વહી ગઈ હતી ભાઈ. ગરમી કે મારું કામ ને લાઇટ, અમને બધાને ખબર લાઇટ અમારે બહુ જાય છે. પછી આપણે બીજું કામ લઈ લીધું. લાઇટ તો આવી કરે જાય કે ભાઈ આવી ગઈ લાઇટ, એટલે મેં કરી લીધું મારું કામકાજ ચાલુ. એટલે આજે મેં આયુ બેબીનું મારે કબાટ સાફ કરવો હતો કે એના કબાટમાં એ આખો દી આપણે ગમે એટલું રાખી સરખો પણ એ વિખા રાખે. પછી મેં બધું કરી નાખ્યું મસ્ત. એના બધા જૂના કપડાં વ્યવસ્થિત રાખી દીધા. નવા કપડાં તો હું એના કબાટમાં, મોટા કબાટમાં રાખું છું, પણ આ તો ઓનલી જૂના કપડાં એના નાનકડા કબાટમાં રાખું છું. પછી હું આવી ગઈ રસોડામાં. તો રસોડામાં મારા માટે મેં બનાવી નાખ્યો ભીંડો, અને બીજા બધા માટે બનાવી નાખ્યું મેં રીંગણા બટેકાનું શાક ને રોટલા. મને રીંગણાનું શાક ઓછું ભાવે એટલે મેં રીંગણા ઉનાળામાં ઓછા ખાઉં છું. અને પછી આપણે બનાવીને શાક ને રોટલા મને ઓછા આવડે છે, એટલે મારા જેઠાણી હવે આવી ગયા છે તો એ કરે છે રોટલા. તો પછી આપણે નીકળી ગયા ખાઈ પીને સાંજ પડતા બારે. તો બહાર આટો મારવા ગઈ હતી હું, અને ઠંડુ પીણું પણ પીવા ગઈ હતી કે 2-3 દિવસથી આયુને લઈને ગયા નહોતા અમે. તો પછી અમે ગયા તળાવની ભારે આટો માર્યો, અને પછી પી લીધો આપણે શેરડીનો રસ. તો મેં પી લીધો શેરડીનો રસ, ને આયુ બેબી પણ પી લીધો શેરડીનો રસ. શેરડીનો રસ મને તો બહુ ભાવે. અને પછી બસ અમે ઘર તરફ આવી ગયા, અને બધાને કહી દીધું ગુડ નાઇટ, અલ્લાહ હાફિઝ.